કયો જાનવર? મારાથી મોટો તો નહીં હોય ને? નામ બોલો તેનું, હું જોઈ લઈશ. તમે જરાય ડરો નહીં. નાના હાથીભાઈ, તમારાથી તો ઘણો નાનો છે, પણ બહુ ખતરનાક છે. તો પછી કહો ને, કયો જાનવર છે જેનાથી તમે ડરીને ભાગી રહ્યા છો? હાથીભાઈ, તે જાનવર એક વાઘ છે જેને મારી જોડે વિશ્વાસઘાત કર્યો છે. શું કહ્યું તમે? વાઘ? અચ્છા, તો ઠીક છે. તો હું જાઉં છું. તમે તમારું ધ્યાન રાખજો. અરે હાથીભાઈ, મને એકલો છોડીને ક્યાં જાઓ છો? મને પણ તમારી સાથે લઈ જાઓ, નહીં તો એ વાઘ મને ખાઈ જશે. મારા માટે રૂકો હાથીભાઈ. વાંદરાભાઈ, તમે ઊભા ના રહો છો. ભાગો ભાગો, જલ્દી ભાગો. આમ કહીને હાથી ત્યાંથી ડરીને ભાગી જાય છે અને વાંદરો ખૂબ જ દુઃખી અને નિરાશ થઈ જાય છે. કોઈએ મારી મદદ ના કરી. બધા મને છોડીને ભાગી ગયા. મને લાગે છે કે મારો અંતિમ સમય આવી ગયો છે. હવે મારે મરવું જ પડશે. જ્યારે વાંદરો ડરથી રડતો હતો ત્યારે અચાનક એક શિયાળ ઝાડીઓમાંથી બહાર નીકળીને વાંદરાની રાની સામે આવી ગયો. શિયાળને જોઈને વાંદરો વધારે ડરી જાય છે અને જોર જોરથી બૂમો પાડવા લાગે છે. બચાવો બચાવો, વાઘ આવી ગયો, કોઈ બચાવો મને. અરે અરે, કેમ બૂમો પાડો છો તમે? હું કોઈ વાઘ નથી. સરખાઈ જુઓ મને. ડરો નહીં વાંદરાબાઈ. પછી શિયાળને જોઈને વાંદરાને રાહત થાય છે. ત્યારે વાંદરો શિયાળને આખી ઘટના સમજાવે છે. અરે શિયાળભાઈ, આજે જ્યારે હું જંગલના રસ્તેથી આવતો હતો ત્યારે મને શિકારીના પિંજરામાં એક વાઘ દેખાયો. પછી વાઘે મને પિંજરામાંથી બહાર કાઢવાનું કીધું, પણ પહેલાં તો મેં એને પિંજરામાંથી બહાર કાઢવાની ચોખ્ખી ના પડી દીધી. પછી જ્યારે વાઘે મને કહ્યું કે જો હું તેને પિંજરામાંથી આઝાદ કરું તો એ મારો મિત્ર બનશે. પણ જ્યારે મેં તેને પિંજરામાંથી આઝાદ કર્યો ત્યારે મારા મિત્ર બનવાને બદલે એ મને ખાવા માંગતો હતો. એટલે હું તેનાથી દૂર ભાગી રહ્યો છું. અચ્છા, તો એ વાત છે. તો હું તમને એ વાઘથી બચાવીશ. શિયાળની એ